વેલકમ બેક। તો હવે ધોરણ 12 નું જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે ને તેને લઈને વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહનો માહોલ છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। પરંતુ ધોરણ 12 ની પરીક્ષાનું આ પરિણામ હવે જાહેર થઈ ગયું છે સત્તાવાર રીતે। સુરતથી સંવાદદાતા ધ્રુવ વધુ વિગત સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, હવે વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ? બિલકુલ, ધોરણ 12 ની જે પરિણામની રાહ જોવાતી હતી તે પરિણામનું આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, પરિણામ જાહેર થઈ ગયું છે અને વિદ્યાર્થીઓમાં પણ આ પરિણામને લઈને ક્યાંક ખૂબ જ ખુશીના તો ક્યાંક ગમપણ જોવા મળે, પરંતુ 97% જે ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક ખુશ પણ જોવા મળ્યા છે। આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે જોડાઈ છે જેમને આ પરિણામ હાંસલ થતાની સાથે હર્ષના આંસુ પણ આવ્યા હતા। બેટા, આપનું નામ? સોનાની અપેક્ષા। કેવું પરિણામ આવ્યું? બહુ જ સારા માર્ક્સ આવ્યા છે, જેટલા ધારા તેટલા જ આવી ગયા છે। હર્ષના આંસુ આવી ગયા છે? હા, હર્ષના આંસુ આવી ગયા છે। કોને પહેલો ફોન કોને કર્યો? મારા પપ્પાને। કઈ નહીં, બહુ જ સરસ। ખુશ છો પરિણામ? બહુ ખુશ છું। શું બનવાની આશા? LLB કરવાની છે। હજુ આંખમાંથી આંસુ આવી જાય? આવી જાય છે હજુ। તમે કહેશો કેવું પરિણામ હતું અને કઈ રીતનું આવ્યું છે? બહુ સારું આવ્યું છે। મેં જેટલું એક્સપેક્ટેશન રાખ્યું હતું એટલું જ આવ્યું છે। મેં જેટલું હાર્ડવર્ક કર્યું હતું એવું સારું જ પરિણામ આવ્યું છે। મહેનત રંગ લાવી એવું લાગે? હા, બહુ સારું છે। બેન, તમે જે પ્રકારની મહેનત કરી હતી એ રંગ લાવી એવું લાગે? હા, લાવી ગયો। બધી જ મહેનત રંગ લાવી છે। પપ્પાની શું ઈચ્છા હતી તમે? પપ્પાની જ ઈચ્છા હતી કે એટલા ટકા આવી જાય, કેમ કે મારી ભણતરમાં મહેનત જ એટલી હતી એટલે એને વિશ્વાસ જ હતો। જે પ્રકારે ધાર્યું તે પ્રકારનું પરિણામ આવ્યું એટલે હર્ષ એકદમ છે? બહુ જ હર્ષ છે। જે ધાર્યું તો એના કરતા બી વધારે સારું આવ્યું છે। બિલકુલ, વિદ્યાર્થીઓ પરિણામથી ખુશ છે। વિદ્યાર્થીઓમાં આ પરિણામને લઈને હર્ષના આંસુ પણ જોવા મળ્યા છે। વિદ્યાર્થીનીઓનો જે રીતે આ પરિણામને લઈને ઉત્સાહ હતો, આતુરતા હતી, તે અત્યારે અંત આવી છે। બેન, તમે જણાવશો આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો, કેવું છે? સારું છે, મહેનત પ્રમાણે છે। મહેનત પ્રમાણે પરિણામ મળ્યું છે? થોડુંક આમ તેમ થાય, પછી તો એક્ઝામ હોય એટલે। બિલકુલ, બેન, તમે જણાવશો આ પરિણામને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો? સારું છે। જેટલી મહેનત કરી છે એના કરતા બહુ વધારે છે। એક્સપેક્ટ કર્યું તો એના કરતા પણ ઘણું સારું છે। જે શું પરિણામ આવ્યું આપનું? કેટલા? A1। અચ્છા, હવે આગળ શું ભણવાની ઈચ્છા શું? આગળ હજી નીટની એક્ઝામ આપેલી છે, પછી આગળ જોઈશું। બિલકુલ, એટલે રાજ્ય સરકાર દ્વારા જે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એ પરિણામને લઈ વિદ્યાર્થીઓ ખરેખર ખુશ છે, કારણ કે 97% જેટલું પરિણામ આવ્યું છે અને આ પરિણામને લઈને તમામ વિદ્યાર્થીઓ જે પ્રકારે આશાપેક્ષા સેવી હતી તે પ્રકારની આશાપેક્ષા જોવા મળી રહી છે। અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો। બેન, તમે જણાવશો પરિણામ કઈ રીતનું આવ્યું છે અને ખુશ? A1 માટે 2 માર્ક્સ માટે રહી ગઈ। જે પ્રકારની મહેનત કરી તે પ્રકારનું મળ્યું કે ના મળ્યું? બેન, આ તો જીવનની પરીક્ષા નથી હોતી, છતાં આટલો હતાશ થવાનું? મહેનત કરી હતી એ પ્રમાણે રિઝલ્ટ તો આવવું જ જોઈએ। કેટલું પરિણામ આવ્યું આપનું? 88.48। કેટલી અપેક્ષા હતી આપને? શું લાગે? A1। કેટલા ટકા પર્સન્ટેજ હતી આપને અપેક્ષા હતી? 91। બેન, 83% આવ્યા છે। 88% આવ્યા છે। 2-3% ઓછા આવ્યા તો પણ આટલું દુઃખ થાય છે? બહુ દુઃખ થાય છે। શું બનવાની અપેક્ષા છે આપને? IPS। હવે આગળ કઈ રીતની તૈયારી રહેશે? આગળ શું તૈયારી કરવાના છે? IPS। 88% આવ્યા છે, સંતુષ્ટ નથી થવાતું? અમારી એક્સપેક્ટેશન 90+ હતી અને મહેનત પણ એવી કરી હતી। બિલકુલ, એટલે વિદ્યાર્થીઓની જે પ્રકારે અપેક્ષા હતી તે પ્રકારનું કેટલાક વિદ્યાર્થીઓને પરિણામ આવ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓને ધાર્યા કરતા ઓછું પરિણામ પણ મળ્યું છે, જેને લઈને હતાશ પણ જોવા મળ્યા છે। પરંતુ એકંદરે રાજ્ય સરકાર દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે। જી બિલકુલથી ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।